આજ તો હાવ ગીતું સાંભળીને માથું દુખી ગયું. એ વહુ એ લાય તો આજ તો હું ગીતું સાંભળું. એમાં કેવા ગીતું વાગે? હા મમ્મી, આલ્યો આ કાનમાં ભરાવો. આ કેમ આ ભરાવવા? હાલે રહી ગયા. અવાજ આવે ને? હા હવે બરાબર. હવે આને છે ને મારો અવાજ નહીં આવે. જોઈએ હોય ત્યાં ડોહી બગ 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 ચાલુ જ હોય. હવે આનું નહીં સાંભળવું પડે મારે. મન તો એવું થાય કે આને ખાંડણીમાં ખાંડીને ચટણી બનાવી નાખો. કિરણ બહુ, હા મમ્મી. હું એમ કહું કે બહારનું ખાવાનું મન થયું, બહારથી મંગાવી. શું મગાવું? એ તને ઠીક લાગે મગાવી ને. મમ્મી આજ તો પીઝા મગાવીએ. ઈ વરી હું? ઈ તમને નો ખબર પડે, એને ઇટાલિયન રોટલો કહેવાય. એ હા, ઈ તારે રોટલો બોટલો જે મગાવ્યું મગાવી છે, પણ શાક રીંગણાનું મગાવજે. મમ્મીજી તમારે ઓલા હવારે હોના છૂટા જોતા હતા ને? એ હા લાય. આલ્યો મમ્મીજી ને મને હોની નોટ આપો. એ ઊભી રે, આ તો એની છે, વી લાય દી પાછા. ઓહો મમ્મીજી, 20 તમારા હાથમાં જ રહી ગયા તા. આલ્યો. બરાબર? હવે બરાબર. હો થઈ ગયા ને પૂરા? પૂરા પૂરા. મમ્મીજી તમે એક કામ કરો, આ હોની નોટ રાખો ને મને 200 વાળી આપી દો હવે. લે, એને મારે 20 નો ગટો કરવો તો લે. હા એ કિરણ બહુ જરાક અહીંયા આવી તો. હા મમ્મી. એ એક વાત પૂછું? હા પૂછો ને. એ હું તને એમ પૂછું કે હું મરી જઈશ તો તું મારી પાસે રડી? અરે મમ્મી, તો હું રડીને અડધી થઈ જાઉં. એ ના હોય, તું રડીને બતાવી જોઈ. લે તમે મરીને બતાવો. હેલો ફ્રેન્ડ્સ, તમારા માટે મારો એક સવાલ છે. ફ્રેન્ડ્સ, કયો જોઈએ તમે તમારા ઘરને સાફ કેવી રીતે રાખો? વિચારો વિચારો. નથી ખબર? હાલો હું કહું, આપણા ઘરને ગંદુ નહીં રાખીને. અને હા, હજી એક સવાલ. ઠીક હે. તમે સ્માર્ટ કેવી રીતે બની શકો? સિમ્પલ, મારા વિડીયોને લાઈક કરીને. આનું કઈ નહીં થાય. બેટા તારે ઉપવાસ છે? હા મમ્મી. તો કઈ ખાધું? હા, થોડીક કેળાની વેફર ખાધી ને થોડીક સૂકી ભાજી ખાધી ને થોડાક સંતરા ને સફરજન ખાધા ને આગળ અડધો કલાક પહેલા થોડાક ફરાળી દહીં વડા ખાધા. તો તને નબળાઈ ન આવી જાય, બીજો કઈ ફરાળ મગાવું?